નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું હનુમાનજીના ધામના અને સાથે જ જાણીશું મંગળ ગ્રહનો મહિમા. મંગળ ગ્રહને કેવી રીતે પ્રસન્ન કરવું જોઈએ અને ત્યાંથી શું પ્રાપ્ત થાય છે, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. રામ ભક્ત હનુમાનજીના મંદિરમાં જો તમે જાઓ છો તો સૌથી પહેલા તમારે ભગવાન રામનું નામ લેવું પડે અને ભગવાન રામનું નામ લેતા જ રામ ભક્ત હનુમાનજી તમારા પર કૃપા વરસાવે છે. આવા જ હનુમાનજી બિરાજે છે જ્યાં ભક્તોનો મેળાવડો ઉમટે છે. તો ચાલો દર્શન કરીએ હનુમાન ધામના. ખેડા જિલ્લાના ઠાસરાના નેશ ગામના હનુમાનજી નેશિયા હનુમાન તરીકે પ્રચલિત છે. નેશિયા હનુમાનનું મંદિર 5000 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. સમય જતાં મંદિરનો અનેકવાર જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે મહાભારતકાલીન આ મંદિરમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે. મંદિરમાં હનુમાનજીના બાલ સ્વરૂપના દર્શન થાય છે. મંદિરની વિશેષતા એ છે કે અહીંયા હનુમાનજી જમીનથી ઉપર અંદર ગર્ભગૃહમાં બિરાજમાન થયેલા છે. આ મંદિર સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. હનુમાન જયંતિ, શનિવાર અને મંગળવારે અહીંયા ભક્તોની ભારે ભીડ ઉમટે છે. હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતિનું નિવારણ કરે છે. ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે. હનુમાનજીનું સ્વરૂપ કપી સમાન છે. હનુમાનજીને આંકડાનો હાર, સિંદૂર તથા તેલ ચડાવવાનો મહિમા છે. શ્રી હનુમાનજીએ ઉપકાર તથા સેવાના અનેક કાર્યો કર્યા છે. પ્રભુ શ્રી રામ પણ તેમના ઋણી છે. હનુમાનજીની કૃપા થાય તો શનિગ્રહની અસરો પણ થતી નથી. હનુમાનજી મનવાંછિત ફળ આપે છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 6 કિલોમીટર દૂર નેશ ગામમાં આ હનુમાનજી બિરાજમાન છે. મહાભારતકાલીન હનુમાનજી સ્વયંભૂ પ્રગટેલા છે અને એટલે જ તેમનો મહિમા વધી જાય છે. આમ તો દરેક હનુમાન મંદિર જમીન ઉપર બંધાયેલા છે, જ્યારે આ મંદિરની વિશેષતા એ છે કે તે જમીનથી 9 ફૂટ ઊંડે તેમનું ગર્ભગૃહમાં બિરાજમાન છે. નેત્રો તેમના બીજા હનુમાન દાદા કરતા 1 થી 1.5 ઇંચ અંદર છે. મૂર્તિનું કદ 4 ફૂટ જેટલું તેમજ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. એક દ્રષ્ટિએ જોતા હનુમાનજીની આ પ્રતિમા બાળક જેવી લાગે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી નજીક આવેલા હોય ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે અચૂક આવે છે. મંગળવાર તેમજ શનિવારે તેમના દર્શન કરવા માટે તેમજ તેમને રીઝવવા તેલ, સિંદૂર, કાળા તલ, આંકડાની માળા તેમજ લવિંગના હાર પહેરાવી ભક્તો મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. પંચકોશી યાત્રા કરવાથી ભક્તોના પાપ દૂર કરતા ભોળા નેશિયા હનુમાનનો સવિશેષ મહિમા છે. જેમાં ડાકોરના ડંકનાથ મહાદેવ, ગળતેશ્વરના ગળતેશ્વર મહાદેવ, સુઈ ગામના સુરપાનેશ્વર મહાદેવ તેમજ ચુનેલ ગામના ચુનેલિયા હનુમાન આ દેવોની પગપાળા યાત્રા કરતા મનવાંછિત ફળ મળે છે. આમ 5 દેવ મંદિર સમૂહના પંચકોશીય યાત્રા કહેવાય છે, જેનો ઇતિહાસમાં પણ વર્ણન છે. આ મંદિર ઘેઘુર એવા 7 વડ વચ્ચે આવેલું છે. હજારો વર્ષથી જે અહીં અડીખમ છે. વડવાઈની ઘટાદાર છાયા આચ્છાદિત નીરવ જગ્યાએ બંધાયેલ છે. અહીં આવતા ભક્તોના મનને શાંતિ મળે છે. નેસ ખાતે ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ, શ્રાવણ માસમાં ધરો આઠમ તેમજ દિવાળીમાં કાળી ચૌદસના દિવસે અહીં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. અહીં મંદિરમાં હનુમાનજીના વડવાનલ પાઠ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની વંદન કરવાથી તન મન પવિત્ર થાય છે. જીવનમાં પ્રસન્નતા આવે છે. ભય શોક દૂર થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી મંગળ ગ્રહનું મહત્વ અને તેને પ્રસન્ન કરવાના ઉપાયો. જય ભગવાન મિત્રો. જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. નવગ્રહોની અંદર મંગળ ગ્રહની આજે વાત કરીએ. મંગળ હિ કરતા મંગલમય ભગવાન, જેનું નામ જ છે મંગળ. અમંગળને દૂર કરી મંગળ કરનાર. અને પુરાણોક્ત મંત્રની અંદર લખ્યું છે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. ધરણી
ગર્ભ સંભૂતમ, ધરણી કહેતા પૃથ્વી, પૃથ્વીના ગર્ભની અંદરથી નીકળી અને એના જેવો જ પૃથ્વીની અંદરથી છૂટો પડેલો એવો જ ગ્રહ જેને કહી શકાય, એ ગ્રહનું નામ છે મંગળ. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ, અનેક પ્રકારની જેની અંદર ગુરુત્વાકર્ષણ વિશેષત રહેલું છે, એની શક્તિ વધારે છે અને એ અનેક પ્રકારનો શક્તિશાળી છે. પૃથ્વી કરતાં પણ વધારે ગુરુત્વાકર્ષણ અને એની અંદર રહેલી રાસાયણ શક્તિઓ વિશેષ છે એવો સમપ્રભમ કુમારમ શક્તિ અસ્તમ ચ, અને જેને કુમારોની જેવી શક્તિ, નવ યૌવન દીકરો હોય અને એની અંદર કેટલી બધી તાકાત હોય એવો તાકાતવાળો, અને એટલા માટે જ એને જ્યોતિષની અંદર સેનાપતિનું સ્થાન આપ્યું છે. સૂર્ય છે એને રાજા છે, ચંદ્ર છે એ રાણી છે, અને મંગળ છે એ સેનાપતિનું જેને સ્થાન મળેલું છે એવા સેનાપતિ તરીકે કુમારમ શક્તિ અસ્તમ ચ, જેની અંદર હાથની અંદર એટલી બધી તાકાત રહેલી છે, બળ રહેલું છે, એવા મંગલકારીની વાત કરીએ. આજે લગ્ન જોવા હોય, છોકરા અને છોકરીની કુંડળીઓ આવે એટલે પ્રથમ પહેલી જ આપણે વાત કરીએ. શું વાત કરીએ? કે ભાઈ મંગળ છે કે નહીં, કુંડળીમાં જોઈ લો. છોકરીને મંગળ છે, છોકરાને મંગળ છે, પહેલો જ પ્રશ્ન આપણો આ હોય. શું કામ? એવું મંગળ ગ્રહ એવું તો શું સારું અને શું અશુભ પરિણામ આપે છે? શુભ પરિણામ અને અશુભ પરિણામ એનું શું હોય છે? તો મંગળ છે એ એગ્રેસિવતા આપે છે, જીવનની અંદર રક્તનો કારક છે, લોહીનો કારક છે, માંસપેશીઓનો કારક છે. હવે જેની કુંડળીમાં છોકરો હોય તો એને પાઘડીએ મંગળ કહેવામાં આવે, અને છોકરી હોય તો એને ઘાટડીએ મંગળ કહેવામાં આવે. આ ઘાટડીને પાઘડીએ જો મંગળ હોય તો બંનેના જીવનની અંદર એગ્રેસિવતા એક સરખી હોય. સ્ત્રી અને પુરુષની એગ્રેસિવતા જે હોવી જોઈએ, સ્ત્રી તત્વની અને પુરુષ તત્વની, એ એગ્રેસિવતા એક સરખી હોય. જીવનની અંદર પોતાના વિચારો સરખા હોય. જીવન બંનેની જીવવાની પદ્ધતિ અને જીવનની અંદરના પોતાના ટાર્ગેટ એ બધા ખૂબ શુભ હોય. હવે કોઈની કુંડળીમાં મંગળ છે, છોકરાની કુંડળીમાં છે અને છોકરીની કુંડળીમાં નથી, તો આ માટે કોઈ અપવાદ ખરો? આ જ પ્રશ્નને લઈ મિત્રો હું આપની પાસે આવ્યો છું. ઘણા બધા વ્યક્તિઓ એમ પૂછે છે કે ભાઈ છોકરાની અમારે તો કુંડળી આવી છે, પણ અમારે છોકરાની કુંડળીમાં તો મંગળ છે અને અમારી દીકરીની કુંડળીમાં મંગળ નથી, તો આમાં મંગળ દોષ ગણાય કે ન ગણાય? વધારે પડતા લોકોના આ જ પ્રશ્નો હોય છે. અમારે નિર્દોષ મંગળ છે, અમારે મંગળ દોષની અંદરથી આ અપવાદ છે. તો આવા મંગળોના દોષને, આવા અપવાદને કેવી રીતે સમજવા, કેવી રીતે દૂર થઈ જાય શકે છે? તો પહેલાં તો એ સમજીએ કે કુંડળીની અંદર કયા કયા સ્થાનમાં મંગળ હોય તો એ મંગળ દોષવાળી કુંડળી. છોકરાની કુંડળી હોય તો પાઘડીએ મંગળ, અને છોકરીની કુંડળી હોય તો ઘાટડીએ મંગળ કહેવાય છે. કયા સ્થાનની અંદર? તો કુંડળીની અંદર 12 ભાવ હોય છે. એ 12 ભાવમાં પ્રથમ ભાવની અંદર, ચોથા ભાવની અંદર, સાતમા ભાવની અંદર, આઠમા ભાવની અંદર અને 12મા ભાવની અંદર, આ 5 ભાવની અંદર જો મંગળ છે તો આ કુંડળી માંગલિક કહેવાય છે. પણ એમાં મંગળની સ્વરાશિ એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિ હોય, પહેલા સ્થાનની અંદર, સાતમા સ્થાનની અંદર, ચોથા સ્થાનની અંદર, આઠમા સ્થાનની અંદર કે 12મા સ્થાનની અંદર પોતાના સ્વગૃહી મંગળ રહ્યો હોય તો એ નિર્દોષ મંગળ છે. પહેલા અને સાતમા સ્થાનમાં મેષનો અથવા વૃશ્ચિકનો મંગળ હોય તો એ મંગળ દોષનો ભંગ થાય છે. હવે સામેની કુંડળીમાં મંગળ ન હોય, પરંતુ પહેલા સ્થાનની અંદર, ચોથા સ્થાનની અંદર, સાતમા, આઠમા કે 12મા સ્થાનની અંદર જો શનિ મહારાજ હોય તો આ કુંડળી શનિ અને મંગળની બંનેની મેચ થઈ શકે છે. મંગળની સામે મંગળ હોય, મંગળની સામે શનિ હોય તો આ મંગળ દોષનો ભંગ થાય છે. સાથે સાથે પહેલા, ચોથા, સાતમા, આઠમા કે 12મા સ્થાનની અંદર
કોઈ પાપ ગ્રહ બિરાજમાન હોય, જેવા કે સૂર્ય છે, રાહુ છે, કેતુ છે, આવા કોઈ પણ ગ્રહ 1, 4, 7, 8 કે 12મા સ્થાનની અંદર બિરાજમાન હોય તો જીવનની અંદર એ મંગળ દોષનો ભંગ થતો હોય છે. આવા માંગલિક કુંડળીવાળાઓ, છોકરા અને છોકરીઓ બંનેની કુંડળીમાં મંગળ હોય તો એના દાંપત્ય જીવનમાં સુખાકારી આવે છે. હવે એકની કુંડળીમાં મંગળ હોય, બીજાની કુંડળીમાં મંગળ ન હોય, હવે મંગળ દોષ પ્રભાવિત સામેની કુંડળી છે ને સામે મંગળ દોષ નથી, આવી કુંડળીઓ જ્યારે મેચ કરતા હોઈએ છીએ ત્યારે વિશેષતઃ બીજા ગ્રહો, પાપ ગ્રહોનું વિશેષતઃ ધ્યાન રાખી અને મંગળ દોષ જોવામાં આવે છે. જો એકને મંગળ હોય ને બીજાને મંગળ ન હોય તો આવા જીવનોની અંદર ક્યાંક ને ક્યાંક એમના લગ્ન વિચ્છેદન થતા જોવા મળે છે. લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક રૂકાવટો, બાધાઓ, આવું ઘણી વખતે બંનેના દાંપત્ય જીવનમાં ખંડન થતું હોય એવા પણ પરિણામો વિશેષતઃ જોવા મળે છે. માટે લગ્ન કરતી પહેલાં આપણે મંગળ છે કે નથી, મંગળ દોષવાળી કુંડળી છે કે સાદી કુંડળી છે એ વિશેષતઃ જોતા હોઈએ છીએ. આ મંગળવાળી કુંડળીના લગ્ન જીવનની અંદર પણ ગભરાવાનું નહીં મિત્રો, સમજી લેજો. જે છોકરા કે છોકરીના જન્મ કુંડળીની અંદર કુંડળી માંગલિક છે એવું એને ખબર પડે તો દાંપત્ય જીવનની અંદર ક્યાંય ગભરાવાની જરૂર નથી. કેમ કે 28 વર્ષે આ મંગળ દોષ એના દાંપત્ય જીવનની માટેનો એના દોષ દૂર લાગી જાય છે. અને આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનમાં પણ થોડી રૂકાવટ આવતી હોય છે, થોડી બાધાઓ આવતી હોય છે, થોડો ટાઈમ પણ એમાં વિશેષતઃ થોડો ટાઈમ પણ જતો રહેતો હોય છે. અને આવા વ્યક્તિઓના કદાચ 28 વર્ષ પછી લગ્ન યોગ વિશેષ પ્રબળ બની અને લગ્ન થતા હોય છે. માટે જેની કુંડળીમાં મંગળ રહેલો હોય એવા વ્યક્તિઓએ સહેજ પણ મનની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જાઓ, કોઈ પણ નેગેટિવ તત્વને મનની અંદર ન લેતા મનથી વિચારી લેવાનું કે આપણે આપણી દાંપત્ય જીવનમાં કદાચ ક્યાંક મોડું થાય તો આપણે ગભરાવાની જરૂર નથી. કેમ કે આપણે 28 વર્ષ પછી જ લગ્ન યોગ આપણા પ્રબળ બનતા હોય છે. હવે આ મંગળ દોષના ગ્રહોને દૂર કરવા, મંગળ દોષની પૂજા કેવી રીતે કરવી, શુભ અને સારા મંગળના માટે શું કરવું, કેવી રીતના આ મંગળના ગ્રહને આપણે મજબૂત બનાવીશું અને એના શું શુભ અને સારા પરિણામો છે, આ બધી જ વાતો આપણે આવતા મંગળવારે ફરીથી કરીશું. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.